ઓવાઈસ 10 વાગી ગયા છે અને મારી મમ્મી જે ઝાપટ ઝૂપટ કરે તમે જોઈ શકો તમે જોવો અને ગાઈસ હું સ્કૂલેથી આવી ગયો છું અને મારી મમ્મી ક્યાંક બહાર જવાની છે તો મમ્મીને પૂછે તો તમે ક્યાં જવાના છો? મમ્મી તમે ક્યાં જવાના છો? આજે બાનો લાસ્ટ ડે છે, બા આજે જતા રહેવાના છે તો તમને બેને બા પાસે મૂકીને હું જવાની છું. ગુજરાત હાઉસિંગ જવું છે, જે મારું ડ્રેસ મટીરિયલ પડેલું છે, પેન્ટ બનાવવા જવું છે. હું ત્યાં જવાનું છું. અને બેવ છે ને તમે ધમાલ કરતા નહીં, મગજમારી મને ન જોઈ કાંઈ. નકર છે ને આજ બેયનો વારો પાડી દઈશ. સમજાઈ ગયું? કઈ મગજમારી નથી કરવાની. હા તો દીદીને આપણે નથી આપવા દઈ ગયો કાલથી, ઓકે? નથી સમજી ને? દીદીને કહું ને ઘરે જતી રહી. ના જો દીદી ઘરે વહી જાય ને એમ તો પછી અમારા માણસો તો બહુ ગમે. તમારે ઘર ખાલી ન જોઈએ ને બા આવ્યા છે ને તો એમ કહે કે બાને આપણે જવા દેવા તો કઈ નહીં, બાને અહીંયા રહેવાનું છે. બાને મૂક્યા વાત તો કઈ નહીં, બાને ન જો તમે જોવો તો જોવો તમે બાંધે છે બંને એકદમ ફ્રેશ નાઈને આવી ગયા હતા. હજી એકવાર નાઈને આવી ગયા હતા. કપડાં નથી પહેર્યા અને મમ્મી હવે કોણે નથી પહેર્યું? કોઈ હોય ખાલી ટી-શર્ટ માં. હા તે જ અને હવે મમ્મી માથું વળે છે ને પછી એને મૂકવા જાય છે અને મોટા બધા સૂતા છે. ફાઇનલી બ્રાન્ચભાઈને હવે 2 દિવસની છુટ્ટી કેન્સલ થઈ ગઈ, પૂરી થઈ ગઈ છુટ્ટી, કેન્સલ થઈ ગઈ. હવે ટ્યુશન સ્ટાર્ટ થાય છે નાવ. હવે ટ્યુશનમાં જતું રહેવાનું છે, કંઈ મગજમારી ના જોઈ. ટીચર પાસે લખવાનું છે A for apple, 1, ઓકે લખીશ ને? એમ નહીં લખે તો કોને મોકલશું? તાર પપ્પાને? પપ્પા ભણવા જશે. પપ્પા ભણવા જાય ને? પેલા અમે નાના હતા ને ત્યારે ઓલો મોળાકાત રહેવાનો વારો આવતો ને તો એક દી પપ્પા રે, એક દી કાકા રે, એક દી મમ્મી રે, એક દી કાકી રે, એક દી આપણે રહેવાના આવે ને 5 દી મોળાકાતના પૂરા. એમ રુદ્રાંશભાઈને એવું કરવાનું. એક દી ભાઈ ટ્યુશન જાય, એક દી મમ્મી જાય, એક દી પપ્પા જાય, 3 દિવસ છુટ્ટી મળી જાય. હા તમારે મોટું ગાડી જ જવું હોય નાખો. 5 વાગી ગયા છે. મને કિચનમાં કઈ બળવાની સ્મેલ આવતી હતી એટલે કિચનમાં આવ્યો. શું બળતું હતું અત્યારે? કાંઈ બળ્યું નથી. આ તપેલીમાં છે ને સક્કરિયા બાફવા મૂક્યા હતા, ફૂલી ગઈ તો બળી ગયા પેલા. અને આ કપડું ઢાંકીને પછી સક્કરિયા બાફ્યા હતા. તપેલીમાં આપણે કપડું ભીનું કપડું કરીને સક્કરિયા બાફવાથી બહુ મસ્ત ટેસ્ટી બને છે. પાણી નથી પડતું, એકદમ કોરા બને અને સરસના બફાય અને મીઠા લાગે. તો ગાઈઝ હવે મારી મમ્મી અને બા મને મૂકીને નાસ્તો કરે છે. હા જો મને એકલા મૂકીને બંને ખાવાનું ખાય છે. મેં કાંઈ કીધું તો મન તો નહીં આપ્યું. તારે હું ખાવું તે એમ કીધું? તારે સક્કરિયા ન ખાવા હોય ને કંઈ બનાવી દો ને. હું બનાવું છે? કાંઈ નહોતું કીધું, ભૂખ લાગી છે. ભૂખ લાગી છે? હજુ 2 વાગે ખાધું છે. કેટલા વાગે ખાધું? 2 વાગે કે 2:30 વાગે? 2:30. 2:30 ને 2:30 જ કહેવાય. ઇંગ્લિશ મીડિયમના બચ્ચા મારે મોડું બોલ્યું. આજે હું મોડી આવી એટલે મોડું થયું. 2:30 વાગે ખાધું, 5 વાગ્યા એટલે ખાલી 3 ઓરી રોટલી ખાધી હતી. ઘરે નહીં ના એની દુકાન છે. તો ગાઈઝ હવે ભાગીને મેગી લઈને આવ્યો છું. 2 પેકેટ મેગી છે. કેમ કે ટ્યુશન જવાનું છે એટલે ફટાફટ મેગી લઈને. મમ્મા ફટાફટ બનાવી દો મેગી. હે ફટાફટ જ બનાવું છે. હા અને મારી મેગી થોડુંક ઉપી રાખજો બસ. ચીઝ છે તો ચીઝને રાખજો. એ મેગી છે, મેગીમાં કે ચીઝ નો નાખીને ખાવાનું હોય. તમારે તો બધી ચીઝ જ ખાવા જ નથી. ક્યાં કીધું? જો અમારા ધ્યેયભાઈ બેસી ગયા છે હવે મેગી ખાવા. બપોરે તુરિયાનું શાક હતું તો એ મજા નહોતી આવતી કે શાક નથી સારું બનાવ્યું ને હું આ શાક નહીં ખાવ ને
પાપડ ને રોટલી ને ગમે તેમ કરીને જેમ તેમ ખાઈ લીધું અને 2 કલાકમાં પાછા ભૂખા થઈ ગયા મેગી ખાવા માટે. અને એ ગરમ ગરમ કેવી જતી રહી છે. હમણાં બીજું કંઈક ભાખરી રોટલી હોય તો કે ગરમ છે ને હું આવીને ખાઈશ ને. અત્યારે મને લેટ થઈ છે ટ્યુશનમાં. અત્યારે કોઈ વસ્તુ લેટ ન થાય. મેગી આરામથી ફિલિંગ લેતા લેતા ખાશે. ત્યારે મમ્મી થોડીક વાર પહેલા તો તમે મને કહેતા હતા ને, થોડીક વાર પહેલા તમને કહેતા હતા તો તમને ભૂખ લાગી હોય ને તો મહિને વચ્ચે કહી દે. થોડીક વાર પહેલા તો તમને ભૂખ લાગી એટલે તમને મેગી મળી. તમારે મેગી ખાવી હતી એટલે જ ઘરમાં આવી ને. નગર મમ્મીને તો યાદ ન આવે. ઓલા કેવા કે છોકરાને વાહે અમારા ઢોકળા ચડે કહેવત છે. બહુ ફાઇન. ઘણા ટાઈમે ખાધી, લગભગ દિવાળી પછી ખાધી હશે. 2-3 મહિના થઈ ગયા છે, વધારે થઈ ગયા છે. આજે મેગીની મજા આવી. શું જોવે છે? ઓ છુપાઈ ગયા. કેમ છુપાઈ ગયો? ચલો ભૈયુએ મેગી ખાધી અને તું શું ખાઈ છે? મેગી તો ફિનિશ થઈ ગઈ. તારે શું ખાવાનું છે હવે? મેગી ફિનિશ. અને તું સિંગના દાણા ખાય છે? પીનટ. શું ખાય છે? પીનટ. લે રીસાઈ ગયો. રુદ્રાંશ રીસાઈ ગયો. રુદ્રાંશ રીસાઈ ગયો. આમ હાલો આયા આજ બીજા ખવાય અને કોઈ નાવવા ન દે બીજા રીસાઈ ગયો. છી એમ નહીં કર, બધા દાણા બગડે. જો નો ભાઈ સિંગના દાણા. આ ઇંક નીકળી ને, જો આ ઇંક કાઢી નાખી તે. જો હવે તારે જો અહીંયા લાગી ગયું. ઊંચું જો અહીંયા લાગી ગયું. અત્યારે રાતનું જમવા પછી નાસ્તો ખાઉં છું. ચાઇનીઝ આલુ સેવ. આ નામ થોડુંક ડિફરન્ટ છે. તમે જોઈ શકો છો ચીઝ આલુ સેવ છે. મને ચાઇનીઝ છે. આ મમ્મીના ફેવરેટ કાજુ છે. ભાઈ કેવો છે તમે જો. હું એને બધા ખાધું અને એ મને કંઈ નહીં આપે. હું તો ભાઈને આપો. થોડો કાગો रुदू भाई को दो आप ના ખાઈ ને ભાઈ વાળી ફિટિંગ કાપી. No fight. No fight. ભયું કા મમ્મી ટેસ્ટ કરે. અરે વાહ, કેવો ડાયો છે રુદુ. ભાઈને બધું આપે. ગુડ બોય છે. બસ હવે નહીં, પછી ફિનિશ થઈ જાય. હવે મૂકી દે, તુંય મૂકી દે. ચાલો કાલે પેકેટ ખાજો. ઓકે ડાયો છે ને. હવે કાલ પછી ભૂખ લાગે તો શું ખાઈશ? હા અત્યારે ભાખરી ખાધી ને, હવે અત્યારે મૂકી દો. કાલે ભૂખ લાગે ને ત્યારે ખાજે. ઓકે ચલ મૂકી દો. ડાયો જો ભયું એ મૂકી દીધું.